વર્ષ 2022ની અંદર વિજય રૂપાણી સામે જે 500 કરોડ રૂપિયાનું જે જમીન કૌભાંડ સામે આવ્યું હતું, એમણે કૌભાંડ આચર્યું હતું તેવો આક્ષેપ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના એ સમયના જે વિરોધ પક્ષના નેતા હતા સુખરામ રાઠવા અને એમની સાથે સીજે ચાવડા અને શૈલેષ પરમારે આ જે આક્ષેપો કર્યા હતા એ પછી બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો। હવે આખરે સવાલ એ થઈ રહ્યો છે કે જે રાજકોટ કોર્ટ છે તેમણે જે સીજે ચાવડા છે તેમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ છે તે જાહેર કર્યું છે। તો સવાલ એ છે કે શું જે સીજે ચાવડા છે તે જેલમાં જશે? નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। માર્ચ 2022ની અંદર ગાંધીનગરની અંદર એક કેસ ચાલુ હતો અને માર્ચ 2022માં એક કેસ છે તે દાખલ કરવામાં આવ્યો હતો। એમાં જે સુખરામ રાઠવા છે, સીજે ચાવડા છે, શૈલેષ પરમાર છે, એમણે એક પત્રકાર પરિષદ કરીને એવું કહ્યું હતું કે વિજય રૂપાણીએ 500 કરોડ રૂપિયાનું જે આ જમીન કૌભાંડ છે તે કરી ગયા છે અને એમની જે સામે વિજય રૂપાણીએ બદનક્ષીનો દાવો પણ કર્યો હતો। બે કેસ અલગ અલગ ચાલતા હતા, એક ગાંધીનગર કોર્ટની અંદર અને બીજું છે રાજકોટ કોર્ટની અંદર। ગાંધીનગરની અંદર જે કેસ ચાલતો હતો એ તો પાછો ખેંચાઈ ગયો હતો કારણ કે એ સમયે વિજય રૂપાણીએ પીછેહટ કરી હતી અને તમામ જે નેતા છે તેમને માફ કરી દીધા હતા કારણ કે જ્યારે આ કેસ બન્યો એમના 2 વર્ષ પછી સીજે ચાવડા છે તે ભાજપમાં જોડાઈ ગયા હતા। એ પછી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં જે સીજે ચાવડા અને એમની સાથે તો ભાજપમાં જોડાઈ ગયા હતા। પછી સુખરામ રાઠવા અને શૈલેષ પરમારને પણ માફ કરી દીધા હતા। પણ હવે સવાલ એ છે કે આ બધું થયું તેમ છતાં રાજકોટનો કેસ છે તે પરત કેમ નથી ખેંચવામાં આવ્યો, જેમને કારણે રાજકોટ કોર્ટે સીજે ચાવડા છે જે ધારાસભ્ય છે ભાજપમાં જોડાયા પછીના બન્યા છે એમની સામે જે ધરપકડ વોરંટ ઇસ્યુ પણ જાહેર કરવામાં આવ્યો છે। તેમને લઈને સીજે ચાવડા શું કહી રહ્યા છે તે સાંભળીએ। જે આરોપ લગાવ્યા હતા એ આરોપના કોર્ટમાં કેસ 2 જગ્યાએ ચાલતા હતા। એક કેસ ચાલતો હતો ગાંધીનગરની કોર્ટમાં જે માનનીય મુખ્યમંત્રી શ્રી માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેનો હતો। એનું સમાધાન થઈ જતાં એની પુરસ્તીસ રજૂ થઈ જતાં એ વિથડ્રો થયેલ છે અને જજમેન્ટ આવી ગયેલ છે। પરંતુ જે સંબંધિત બિલ્ડર હતા એમના દ્વારા રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલણ ચાલી રહ્યું છે। પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસિજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે। એમાં મુદતો કાઢતા હોય છે। મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે। એટલે કે એ દિવસે જે દિવસ મુદત હોય એ દિવસે આપણે ચોક્કસપણે હાજર રહેવું પડે। એટલે મને એમ લાગે છે કે 13મી માર્ચના રોજ અથવા 21મી માર્ચના રોજ વોરંટ કાઢ્યું છે। એટલે 21મી માર્ચના રોજ જે કોઈ અમે બધા છીએ એ બધા જ હવે કોર્ટના માન આપીને હાજર પણ રહેવાના છીએ અને એ દિવસે કદાચ પુરસ્તીસ રજૂ થાય। સમાધાન થાય એવું લાગે? સમાધાન ઓલરેડી થઈ ગયું છે માનનીય મુખ્યમંત્રી સામે જે હતું માજી મુખ્યમંત્રી સામે। નીતિન ભારદ્વાજે અલગથી કેસ કર્યો, અલગથી કેસ પણ એ વિષય જ છે, નવો વિષય નથી। 22 ફેબ્રુઆરી 2022ના રોજ એક સાથે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી વિધાનસભાની અંદર। સીજે ચાવડા, સુખરામ રાઠવા અને શૈલેષ પરમાર અને તેમણે પુરાવા સાથે એવો દાવો કર્યો હતો કે 500 કરોડ રૂપિયાનું જે કૌભાંડ થયું છે તેમાં વિજય રૂપાણીનો હાથ છે। એ પછી માર્ચ 2022ની અંદર ગાંધીનગરની અંદર કેસ ફાઇલ કરવામાં આવ્યો અને પછી પરત પણ ખેંચાઈ ગયો અને એ પછી તમામને માફ પણ કરી દેવામાં આવ્યા। કેમ? કારણ કે સીજે ચાવડા છે તે ભાજપમાં જોડાઈ ગયા હતા, પછી વધ્યા હતા 2 કોંગ્રેસના નેતા। પણ હજુ પણ આ કેસ એટલો જ ચર્ચામાં છે કારણ કે હવે એવું લાગે છે કે માર્ચ મહિનાની અંદર સીજે ચાવડાને જેલમાં જવું પડશે। સીજે ચાવડાએ જે કહ્યું છે કે અમારે હાજર થવાનું છે 21 કે 23 માર્ચ જે પણ સમય આવશે અમારે હાજર થવું પડશે। જે બીજા બિલ્ડરો છે તેમણે કેસ પરત નથી ખેંચ્યો એટલા માટે આ બની શકે છે। પણ હવે સવાલ એ છે કે શું ભાજપ તેમને આમાંથી બચાવશે? અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।